નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2ની આપણે વાત કરતા હતા, જેની અંદર જોવા જઈએ તો આગળ આપણે ખનિજો વિશે વાત કરી હતી અને હવે આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે જમીન અને તેનું વિતરણ વિશેની આપણે અહીંયા વાત કરવાની છે. જમીન અને તેનું વિતરણ. મિત્રો, થોડોક વિડીયોની અંદર એટલે કે પીડીએફ ફાઇલમાં થોડોક ઝાંખા અક્ષર દેખાશે અને બાજુમાં તમારે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે બાજુમાં તમારે ટેક્સ્ટબુક એટલે કે ચોપડી તમારે રાખવી, જેથી કરીને તમને અક્ષર ક્લીન દેખાઈ શકે. જોઈએ જમીન અને તેનું વિતરણ. મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સાધન છે. ખેતી છે એ ભારતની અંદર એક સંસાધન રૂપ તરીકે તમને જોવા મળે છે અને આજે ઘણા બધા લોકો છે ભારત દેશની અંદર ખેતી સાથે જોડાયેલા છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. કૃષિ તો થાય છે, કૃષિ એટલે કે ખેતી તો થાય છે, એ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિ છે એ અથવા આ જમીન ઉપર આ જમીન છે એ ખૂબ જ આપને મહત્વની બને છે. કઈ રીતે? તો જોઈએ તો આવી બધી ઘણી પ્રવૃત્તિથી જમીન એ ખૂબ જ કેવી બની છે, આપણે ઉપયોગી બની છે. તો એવું આપણે કહી શકાય, જમીન ઘણી રીતે આપણે ઉપયોગી બની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર છે. હવે મિત્રો, અહીંયા તમને કીધું કે પૃથ્વીની જે સપાટી છે, સપાટી ઉપર જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પડ છે. તો પહેલાં સૌપ્રથમ આપણે જમીનની વ્યાખ્યા આપણે આવડવી જરૂરી છે. હવે છે જમીનની વ્યાખ્યા આપણને આવડવી જરૂર છે, તે કે જમીન એટલે શું થાય? તો કહેવાય છે કે પૃથ્વીના જે પડ છે, બરાબર છે, એ જમીનની અંદર કે પૃથ્વીના જે પોપડા ઉપરના જે પાતળા સ્તરને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. શું કહેવાય છે મિત્રો? જમીન. ફરીથી એક વખત કે પૃથ્વીના જે પોપડો છે એ ઉપરના પોપડા અને પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ઘણા બધા શું જોવા મળે છે? દ્રવ્ય અને જૈવિક અને અજૈવિક ઘટનાઓ તમને એમાં જોવા મળે છે. જૈવિક એટલે કેવી થાય? તો કે સજીવ વસ્તુ હોય, અને અજૈવિક એટલે કે નિર્જીવ વસ્તુ, પાંદડા, પથ્થર, એ બધી વસ્તુની અંદર સમાવેશ થતો તમને જોવા મળે છે. આ રીતે બનેલું એક પાતળું સ્તર જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જેમ કોઈ સફરજનની તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે. જેમ સફરજન છે અને ઉપર એનું જે કવર સફરજનની છાલ જેવો છે, એ છાલ જેમ ઉપર એનો સંબંધ ધરાવે છે સફરજન સાથે, એવી જ રીતના આ જે સ્તર છે એ પૃથ્વી સાથેનું જમીન છે એ સ્તર તમને જોવા મળે છે. એમ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ પણ જોડાયેલો છે. એમ આ જે પૃથ્વી છે, પૃથ્વીની સાથે કોનો સંબંધ જોડાયેલો છે? તો કે જમીનનો સંબંધ જોડાયેલો તમને જોવા મળે છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન તરીકે ઓળખાય છે. અહીંયા એક માર્ક્સની વ્યાખ્યા પૂછી શકાય કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય? જમીન. હમણાં આપણે એક વાત કરી તે પ્રમાણે. એટલે એક પ્રશ્ન છે કે જે અહીંયા એક માર્ક્સના પ્રશ્નની અંદર અથવા પૂછાઈ શકાય ઓપ્શનની અંદર પણ. હવે આ જે જમીન થઈ છે એ કઈ રીતે નિર્માણ પામી છે, એની અંદર શું છે, બરાબર છે, કઈ વસ્તુથી બનેલું છે, બરાબર છે, કે જે એક જમીન જેવો ભાગ બન્યો છે, જેનું નિર્માણ થયું, તો એના વિશે આપણે વાત કરવાની છે કે જમીનનું નિર્માણ. જોઈએ, જમીન એ ખડકોના કહેવાય છે, ખડકોનું જે ખવાણની ફલિત પેદાશ છે. ખવાણ એટલે શું? કે ખડકો દ્વારા અલગ અલગ પ્રકારે જે ફલિત પેદાશ બની છે, બરાબર છે. દાખલા તરીકે જોવા જઈએ તો કે તાપમાન છે, વરસાદ છે, વનસ્પતિ છે, જીવજંતુ છે, આવી વસ્તુથી, બરાબર છે, કે જે ખવાણ ફલિત પ્રદેશ અને ખડકોની જે સપાટીના જે ભાગો છે એ ભાગો તમને આપવામાં આવ્યા છે. કયા ભાગો છે? તો કે તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોના ખવાણ થતાં આ ખડકોનો ભૂકો બને છે અને ભૂકો એ ભૂમિ આવરણ પર તૈયાર થાય છે. ખવાણ એટલે એક પ્રકારે ખાવાની ક્રિયા,
જીવજંતુ એ ખડકોને ખાય છે, બરાબર છે, વનસ્પતિ ખાય, હવા એમ વરસાદથી પડી જાય, આ બધી એક વસ્તુ ખડકોને ખાય છે કે જેના કારણે ખવાણ થતાં એ ખડકોનું શું બને છે, ભૂકો બને છે અને એક ફરીથી શું થાય છે, ભૂમિ આવરણ તૈયાર થાય છે. આપણે આગળ આગ્નેય ખડકોની અંદર વાત કરી હતી કે પ્રસ્તર ખડકો કઈ રીતે બને, તો કે જે આગ્નેય ખડક છે એ આગ્નેય ખડક બની જાય પછી જે પ્રસ્તર ખડક, તો ઉપરનો જે આગ્નેય ખડકમાંથી શું કરે, પાણી અથવા અન્ય શક્તિઓ દ્વારા અથવા અન્ય સંયુક્ત બળો દ્વારા જે તૂટે છે ખડક અને નીચે જે પદાર્થનું નવું નિર્માણ થાય છે તો એને આપણે પ્રસ્તર ખડક તરીકે ઓળખાતા. આગળ એવું જોયું આપણે. તો અહીંયા ફરીથી જે આવરણ તૈયાર થાય છે તો તે આવરણને બરાબર છે એમ કરી અને જમીનનું નિર્માણ થતું તમને જોવા મળે છે. તો આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા હોય. શું હોય? આ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા હોય, કાકર હોય, માટી હોય, રજ હોય વગેરેથી બને છે, તો તેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક માર્ક્સની અંદર પૂછે કે રેગોલિથ એટલે શું, તો કહી શકાય કે ભૂમિ આવરણમાં જે નાના મોટા ખડકો છે, ટુકડાઓ છે, માટી છે, રજ છે, બરાબર, ફરીથી ભૂમિ આવરણમાં ખડકો, નાના મોટા ટુકડાઓ, કાકરા, માટી, રજ વગેરે જે છે તેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. શું હોય છે મિત્રો? ખનિજ દ્રવ્ય હોય છે. એમાં તો ખનિજ વિશે આપણે વાત કરીએ છીએ તો ખનિજની અંદર ધાતુમય ખનિજ આવે, અધાતુમય ખનિજ આવે અને બીજું કે જે શક્તિ માટે ઉપયોગ હોય એવા ખનિજોનો પણ આપણે જોઈએ. તો એવા દ્રવ્યો એની અંદર તમને જોવા મળે છે. તે પછી જૈવિક દ્રવ્યો હોય તો કે હવા, પાણી ભળે છે અને છેવટે એમાંથી શું બને છે? જમીન બને છે. તે જૈવિક એટલે કે સજીવ જેવા દ્રવ્યો એમાં હોય જે પાણી સાથે ભળે છે અને છેવટે શું બને છે? તેમાંથી જમીન બને છે. આમ જમીન નિર્માણની પ્રક્રિયા છે એ ઘણા સમયની હોય છે અને કેવી પ્રક્રિયા છે? લાંબા સમયની પ્રક્રિયા છે. આજે બની જાય કાલે એમ ન હોય. વર્ષો પુરાણી આ વસ્તુ જ્યારે ઘટના બની હોય ત્યારે જૈવિક દ્રવ્યો હવા સાથે અને પાણી સાથે ભળે છે ત્યારે આ જમીન છે એ જમીનનું નિર્માણ થતું બનતું જોવા મળે છે. અને આ પ્રક્રિયા ઘણા વર્ષોથી બનેલી હોય છે. કદાચ આવો પ્રશ્ન પણ પૂછાય કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય, તો એની અંદર તમારે લખવાનું કે સપાટીવાળા ખડકોના જે ભાગ છે એની અંદર તાપમાન, વરસાદ, હિમહવા, વનસ્પતિનું જે એ પરિબળોના કારણે ખવાણ થતું હોય, ખવાણના કારણે ફરીથી એક આવરણ તૈયાર થાય છે. એ આવરણની ઉપર નાના મોટા કાકર, માટી, રેતી વગેરે જે ભળે છે અને એક ખનિજ દ્રવ્ય સાથે ભળી અને જૈવિક દ્રવ્યો હવા અને પાણી સાથે ભળે છે અને છેવટે તેમાંથી શું બને છે? જમીન બને છે અને એ જમીનનું નિર્માણ થતું તમને જોવા મળે છે મિત્રો. તો આ જે જમીન બની છે એ જમીનના કેટલાક અહીંયા પ્રકાર તમને આપવામાં આવ્યા છે. એ જમીનના કેટલાક અહીંયા તમને પ્રકાર તમને આપવામાં આવ્યા છે. તો જમીનના પ્રકારો વિશે જોઈએ તો જમીનના મુખ્ય 6 પ્રકાર છે. જમીનના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે 6 પ્રકાર વિશેની આપણે અહીંયા વાત કરવાની છે. તો પહેલું આપ્યું છે એમાં કાપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન તરીકે ઓળખાય છે. ત્રીજું આપ્યું છે રાતી જમીન, ચોથું આપ્યું છે પડખાવ જમીન અને લેટેરાઇટ જમીન તરીકેની વાત કરવામાં આવી છે. પાંચમું આપ્યું છે પર્વતીય જમીન અને ચોથું આપ્યું છે રણ પ્રકારની જમીન. આ 6 જે છે એના વિશેને આપણે વિસ્તૃત ચર્ચા છે એ આપણે આની અંદર કરવાની છે. મિત્રો, નકશાની અંદર પણ આપણે પૂછાય છે કે જમીનના પ્રકારો કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. એના વિશેની આપણે અહીંયા જમીન છે એ નકશાની અંદર પણ આપણે જોઈશું કે અલગ અલગ પ્રકારના રંગ આપવામાં આવેલા છે. એ રંગના આધારે આપણે એ નકશાની અંદર આપણે દર્શાવી શકીએ છીએ કે જેથી કરીને આપણે નકશો છે એ વ્યવસ્થિત રીતે આપણે એમાં પૂરી શકીએ. આ ભારતના જમીનના પ્રકાર છે અને એ જમીનના પ્રકારો વિશે આપણે બીજા પીરિયડની અંદર આપણે જોઈશું અથવા બીજા વિડીયોની અંદર આપણે જોઈશું. જય હિન્દ મિત્રો. અસ્તુ.